આકાશમાંથી અગનગોળા વરસશે। રાજ્યમાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે આજથી 5 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ રાજ્યમાં 5 દિવસ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજથી સતત જેમ કે વાત કરીએ, અમદાવાદમાં આજનું તાપમાન 46 ડિગ્રીને પાર જવાની ધારણા છે। રાજ્યમાં રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન રહે તેવી પણ સંભાવના છે। તો વોર્મ નાઇટની અસર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં જોવા મળશે। ગુજરાતભરમાં સૂર્યનારાયણની અગન વર્ષા જોવા મળશે। તો અમદાવાદમાં આજથી 5 દિવસ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વડોદરા અને ભાવનગરમાં યલો એલર્ટ છે। તો બપોરે 12 થી 4 કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ રાખવા માટે પણ તાકીદ કરવામાં આવી છે। ગરમીને સંબંધિત બીમારીના 5000 જેટલા કેસ નોંધાયા છે। તો ગાંધીનગર, હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જેમ કે વાત કરી વોર્મ નાઇટની અસરના કારણે રાત્રે 9 વાગે પણ ગરમીની અસર